સંગીતાબેન પોતાની દીકરી જાનવીને મારી પાસે લઈને આવ્યા અને તેમનો પ્રશ્ન એ હતો કે સર, મારી દીકરી 12મામાં છે, એમને બહુ ફિઝિકલ વર્ક રહેતું નથી, છતાં પણ એમનું વજન ન માની શકાય એવી રીતે વધી રહ્યું છે. મેં દીકરી જાનવીને તપાસ્યું, તેમની હિસ્ટ્રી લેતા મને જાણવા મળ્યું અને મેં પૂછ્યું કે બેટા, છેલ્લે માસિક ક્યારે આવ્યું હતું? ત્યારે એને જવાબ આપ્યો કે સર, આમ તો છેલ્લે ક્યારે આવ્યું હોય તે મને યાદ નથી, પણ કદાચ 4-5 મહિના પહેલા આવ્યું હતું અને હમણાં તો ક્યારે આવ્યું એ યાદ નથી. મારો તરત જ બેધક પ્રશ્ન સંગીતાબેન માટે હતો કે બેન, તમને ખબર છે કે તમારી દીકરીને છેલ્લા 4-5 મહિનાથી માસિક નથી આવ્યું? તો સંગીતાબેને જવાબ આપ્યો કે સર, હવે તો દીકરી મોટી થઈ ગઈ છે, એમનું એ ધ્યાન રાખે, એટલે હવે અમારી કોઈ તેના પર નજર નથી હોતી. હું દરેક માતાઓને વિનંતી કરું છું કે તમારી દીકરી જુવાન થઈ ગઈ છે અને તે પીરિયડ્સમાં આવવા લાગી છે, તો તેનું પીરિયડ્સ ક્યારે આવે છે, કેટલા ટાઈમ માટે આવે છે, ક્યારે રેગ્યુલર આવે છે અને કેટલા ટાઈમથી ઇરેગ્યુલર છે, તેની ખાસ જાણકારી લો. તો આ બધા ઉપર એક માતાની નજર હોવી જ જોઈએ. મેં દીકરીને તપાસી તેમજ અમુક પ્રશ્નો પૂછ્યા. એના ઉપરથી માલુમ પડ્યું કે દીકરીને પીસીઓડી નામનો રોગ છે. પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે આપણે પીસીઓડી ની વિસ્તારથી માહિતી લઈએ. પીસીઓડી એટલે શું? ગર્ભાશયની બંને બાજુ ફેલોપિયન ટ્યુબ હોય છે. આ ફેલોપિયન ટ્યુબની અંદર દરેક મહિને એક બીજ મોટું બને છે. આ બીજ રપ્ચર થઈને અંદર આવે છે. આ પ્રક્રિયાને ઓવ્યુલેશન કહેવામાં આવે છે. પરંતુ પીસીઓડી વાળા દર્દીમાં નાના નાના ઘણા બીજ બને છે. તેમાંથી એક બીજ મોટું થઈને ગર્ભાશયની અંદર આવવાની જે પ્રક્રિયા છે તેને અવરોધે છે. એ બીજ મેચ્યોર થાય છે, પરંતુ રપ્ચર નથી થતું. આ તકલીફના લીધે જે પણ દીકરી હોય છે તેને પીરિયડ્સ વ્યવસ્થિત આવતા નથી. મિત્રો, એકવાર કલ્પના તો કરી જોજો કે આપણે જેને ખૂબ જ લાઇટલી લઈએ છીએ એ ખરેખર ભવિષ્યમાં ખૂબ જ મોટી તકલીફ સર્જી શકે છે. અત્યારે જોઈએ તો મોસ્ટ ઓફ દીકરીઓને માસિક ઇરેગ્યુલર આવે છે અને આવે છે તો 4-5 મહિને આવે છે. તો મિત્રો, આ પીસીઓડી એ આગળ જતા ભવિષ્યમાં ખૂબ જ ગંભીર સમસ્યા પેદા કરી શકે એમ છે. પીસીઓડી શું છે એ તો જોયું, પણ હવે પીસીઓડી ના લક્ષણો શું હોય છે તેના વિશે જોઈએ. પહેલું છે પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ જાય છે. મિત્રો, અમુકને માસિક ઇરેગ્યુલારિટી જોવા મળે છે. 2 મહિને, 3 મહિને, અમુકને 3-4 મહિને આવતા પણ નથી. પરંતુ જો એલોપેથિક દવા લેવામાં આવે તો માસિક રેગ્યુલર થઈ જાય છે. પરંતુ એલોપેથિક દવા બંધ કર્યાના 2 મહિના અથવા તો તરત જ માસિક ફરીથી જેવું હતું તેવું ને તેવું થઈ જાય છે. બીજું છે ઓબેસિટી જોવા મળે છે. અનુમાન ના કરી શકાય એવો વજન વધે છે. ત્રીજું છે અનવોન્ટેડ હેર ગ્રોથ. મિત્રો, દાઢી, પેટ તેમજ છાતીના ભાગમાં અનનેસેસરી વાળ જોવા મળે છે. ચોથું છે ઇરિટેબિલિટી અથવા તો મૂડ સ્વિંગ. નાની નાની વાતમાં અકળામણ થવી, ગુસ્સો આવવો, આ બધી જ બાબતો પીસીઓડી નું સૂચન કરે છે. મિત્રો, ઘણીવાર લાંબા સમય સુધી પીસીઓડી રહે છે તો એ ગંભીર સમસ્યામાં પરિણમે છે, જેમ કે થાઇરોઇડ, બીપી, ડાયાબિટીસ અને ઇન્ફર્ટિલિટી એટલે કે મેરેજ પછીના સમયમાં બાળકો થવામાં તકલીફ ઊભી થવી. મિત્રો, પીસીઓડી ના દર્દીને જો એલોપેથિક દવા દ્વારા ઈલાજ કરવામાં આવે તો મિત્રો દવા લે છે ત્યાં સુધી માસિક કમ્પ્લીટ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ આવે છે. પરંતુ જ્યારે પણ દવા સ્ટોપ કરવામાં આવે છે ત્યારે માસિક સ્ટોપ થઈ જાય છે અથવા તો 2 મહિના પછી સ્ટોપ થાય છે અને જેવી તકલીફ હતી એવી જ ફરીથી તકલીફ ચાલુ થઈ જાય છે. તો મિત્રો, હું કોન્ફિડન્સથી કહું છું, પીસીઓડી એક એવો રોગ છે જે હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા ચોક્કસપણે મટાડી શકાય છે. હવે મિત્રો, પ્રશ્ન એ થાય કે હોમિયોપેથિક દવા પીસીઓડી માં વર્ક કેવી રીતે કરે છે? તો મિત્રો, હોમિયોપેથિક દવા એ જીનેટિક સ્ટિમ્યુલસ આપે છે, જેના કારણે હોર્મોનમાં બદલાવ થઈને બીજ બનવાની પ્રક્રિયા રેગ્યુલર થાય છે અને બીજ મેચ્યોર પણ થાય છે તેમજ રપ્ચર પણ રેગ્યુલર રીતે થાય છે, જેના કારણે માસિકમાં નિયમિતતા આવે છે. ઘણા દર્દીઓ પ્રશ્ન પૂછતા હોય છે કે આ દવા તો ચાલુ કરી પણ કેટલો ટાઈમ સુધી લઈ શકાય સર? તો મિત્રો, એનો એક જ જવાબ છે કે 3 કન્સિક્વન્સ માસિક સરખા ઇન્ટરવલ પર આવે અને રેગ્યુલર આવે ત્યાં સુધી દવા ચાલુ રાખી શકાય. પછી એ 1.5 વર્ષે આવે અથવા તો 2 વર્ષે આવે. મિત્રો, પીસીઓડી એટલે શું અને તેના શું લક્ષણો હોઈ શકે એ તો આપણે જોયું, પરંતુ હવે તેના કારણો અને ઉપચાર જોઈએ. પીસીઓડી ના કારણોમાં પહેલું છે ફૂડ હેબિટ. મિત્રો, અત્યારે વધારે પડતું જંક ફૂડ ખાવાનું ચલણ તેમજ આઉટસાઇડનો બજારું ખોરાક ખાવાનું વધવાના કારણે પીસીઓડી જોવા મળે છે. બીજું છે સેડેન્ટરી લાઈફ. બેઠાડું જીવન પણ પીસીઓડી ની સમસ્યાને વેગ આપે છે. ત્રીજું છે ડ્રેસિંગ અથવા તો પહેરવેશ. મિત્રો, અત્યારે ટાઈટ કપડાં પહેરવાનું ચલણ એટલું બધું વધી ગયું છે
કે જેના લીધે બીજ પરિપક્વ થઈને મેચ્યોર થાય છે પરંતુ બહાર નથી આવી શકતું, અથવા તો હોર્મોનમાં અસંતુલન પેદા થાય છે. પહેલાના સમયમાં આપણા વડીલો ઘાઘરા ચોલી પહેરતા હતા કે જેને ક્યારેય આ પ્રકારની સમસ્યા અથવા તો માસિકમાં અનિયમિતતાનો પ્રોબ્લેમ નથી આવ્યો. તો મિત્રો, ટાઈટ કપડા કરતા લૂઝ કપડા પહેરવાનું પસંદ કરો. ચોથું છે બાયોલોજીકલ ક્લોક. સુવાનો, ઉઠવાનો, જમવાનો નિયમિત સમય રાખો. અને હવે જોઈએ પીસીઓડી ના ઉપચારો, જેમાં પહેલું છે આહાર અને પોષણ. મિત્રો, આહારમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઈબર તેમજ પ્રોટીન વધારે પડતા મળી રહે તેવા ખોરાકનો સમાવેશ કરવો. હેલ્ધી ફેટ જેવા કે ઓલિવ ઓઇલ્સ ખાવાનું પસંદ કરો. તેમજ વધારે પડતા કાર્બોહાઈડ્રેટ્સ, પીઝા તેમજ બર્ગર અને વધારે પડતા ખાંડથી દૂર રહો. બીજું છે વર્કઆઉટ. નિયમિત કસરત કરવાનું રાખો, જેમાં યોગા, ચાલવું અથવા તો દોડવાનું રાખવું. 30 મિનિટ સુધી સાયકલિંગ કરવું, જેના લીધે વજન નિયંત્રણમાં રહે છે તેમજ હોર્મોનનું સંતુલન થાય છે. ત્રીજું છે પ્રાકૃતિક ઉપચારમાં તુલસી અને દ્રાક્ષના ઉપાયો. મિત્રો, તુલસી અને દ્રાક્ષ એ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી પૂરી પાડે છે, જેના લીધે હોર્મોનનું સંતુલન જળવાઈ રહે છે. ચોથું છે મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તાણને ઓછો કરો, જેના માટે યોગ અને મેડિટેશન ફાયદાકારક સાબિત થાય છે. અને પાંચમું છે હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરો, જેમાં તમે એપિસ, ઓરમ, લેકેસિસ, કાર્બોવેજ, કેલ્કેરિયા, નેટ્રમ્યુર, ગ્રેફાઇટિસ, પ્લેટિના, સેપિયા જેવી દવાઓનો ઉપયોગ કરી શકો છો. પરંતુ મિત્રો, આ દવાનો ઉપયોગ ચોક્કસ ડોક્ટરની સલાહ અનુસાર કરવો. મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઇબ કરો.